वाह पुष्पराज झुकेगा नहीं और पान का के तुकेगा नहीं। મિત્રો આ બાજુ આપણે મહાકાળી મંદિર આવી ગયા છીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો તો અહીંથી ભવનાથ તરફ જશે રસ્તો અને અહીંથી બોરડી તરફ જશે ને। તો જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે માળવેલાની જગ્યા અને મહાકાળી માતાના મંદિરે અહીંથી ચાલીને જવાનું છે ને તમે જોઈ રહ્યા છો અત્યારે રાત પણ થઈ ગઈ છે। તો મિત્રો અત્યારે થોડી વારમાં આપણે મહાકાળી માના મંદિરે પહોંચવી, જ્યાં દર્શન કરીને રાત્રિ લોકલ કરવાનું છે। વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો આપણે થોડી વારમાં માતાજીના મંદિરે પહોંચી રહ્યા છીએ। તો મિત્રો તમને ત્યાં પણ જણાવી દો તો અહીં પરિક્રમાનો આ માળવેલાની જગ્યા છે અને બીજો પડાવ આવેલો છે અને અહીં લોકો એકઠા થઈ રહ્યા છે અને રાત્રિ લોકલ પણ કરશે। અને મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મંદિરની સામે બરોબર, અને થોડી વારમાં આપણે માતાજીના દર્શન કરશું। તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો મિત્રો। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિર અને થોડી વારમાં આપણે માતાજીના દર્શન કરશું। તો મિત્રો આ માળવેલાની જગ્યા અને અહીં મહાકાળી માતાનું મંદિર આવેલું છે। તો આપણે અત્યારે મહાકાળી માતાનું દર્શન કરી રહ્યા છીએ। તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો મિત્રો, જય માતાજી। તો મિત્રો મંદિરની બાજુમાં તમે અહીં જુઓ તો ગુરુ દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર આવેલું છે અને ચેતન ધૂણો પણ છે। તો આપણે ગુરુ દત્તાત્રેય ભગવાનના પણ દર્શન કરી લઈએ, ત્યારબાદ આગળ વધશું। તો મિત્રો આ માળવેલાની જગ્યાનો અને પરિક્રમાનો બીજો પડાવ છે અને લોકો અહીં રાત્રિ રોકાણ કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો તો મિત્રો અહીંયા ચિત્ર પણ ચાલે છે જે આપણી સામે જ છે, જે તમે જોઈ રહ્યા છો। તો અહીં લોકો પ્રસાદી પણ લઈ શકે છે। તો મિત્રો આપણે અહીંથી બોરડી તરફ જવાનું છે। તો થોડી જ વારમાં જોવા બાપા સીતારામની મઢી આવે છે અને અહીં મહુવાથી બાપા સીતારામ સેવા મંડળ અહીં પાણીની વ્યવસ્થા પૂરી પાડે છે અને પરિક્રમામાં તો લોકોને અહીં પાણી માટે વ્યવસ્થા કરે છે। અને મિત્રો હવે આપણે અહીંથી થોડી જ વારમાં બોરડી તરફ પહોંચશું। તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો માળવેલાથી આગળ વધતા જે બાપા સીતારામની મઢી આવે છે ત્યાંથી તમે જોઈ રહ્યા છો અહીંથી પગથિયા ઉતરીને આપણે ચાલવાનું છે ને ઠેઠ બોરડી સુધી જવાનું છે। તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં, આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો મિત્રો બાપા સીતારામની મઢી વટી જઈએ એટલે આપણે બહુ જે મુસાણવાળી ઘોડી તે માળવેલાની આવે છે, જે સૌથી અઘરી માનવામાં આવે છે। ત્યારબાદ આપણે બાપા સીતારામની મઢીથી આગળ જઈએ તો કોઈ એવો ઢાળ પર નથી આવતો ચડવા માટે અને અહીંથી ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ। તો મિત્રો આ રસ્તામાં તમને બોર્ડ જોવા મળે છે, જોઈ રહ્યા છો તમે, પુષ્પરાજ ઝુકેગા નહીં ઓર પાન ખા કે તુકેગા નહીં। બહુ સુંદર મજાનું પોસ્ટર મળેલું છે। ત્યારબાદ આપણે આગળ વધશું। તો મિત્રો અહીં થોડી દૂર જતા બે રસ્તાઓ આવે છે અને એક રસ્તો બોરડી તરફ ને એક રસ્તો ભવનાથ તરફ જશે, જે તમે જોઈ રહ્યા છો। તો મિત્રો અત્યારે ખૂબ જ મોડું થઈ ગયું છે, તો હવે આપણે બોરડીના દર્શન સવારમાં જ કરશું અને અહીંથી આપણે બોરડી જઈશું। જય ગિરનારી, જય માતાજી।